નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2 જેની 7 જૂનના દિવસે 2026માં પ્રિલિમ્સ હતી. 2-3 દિવસ પહેલા પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે. ઓબ્જેક્શન્સ જેને પણ હોય એને સબમિટ કરાવવાના છે. એના પછી ફાઇનલ આન્સર કી અને પ્રિલિમ્સનું રિઝલ્ટ છે એ જીપીએસસી છે એ ઘોષિત કરશે. તો આજે આપણે થોડી પીએકે ની સમીક્ષા કરવા જઈ રહ્યા છે અને ફરીથી ઘણા બધા વિદ્યાર્થીઓ જેના માર્ક્સ થોડા ઘટી ગયા છે પીએકે આવ્યા બાદ. આપણી આન્સર કી પણ ખૂબ નજીક રહી છે જે પીએકે આવ્યો એની સાથે. એકદમ સિમ્પલ અને સાદી રીતે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છે. આજકાલ જો ઘણું બધું ટ્રેન્ડમાં છે, એક તો ટેલિગ્રામ છે, બેન છે, તો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ છે. એના ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ જે સોશિયલ મીડિયાને ખૂબ પસંદ કરે છે, તો એ લોકો એના ઉપર શિફ્ટ થઈ ગયા છે. કેટલાકે મને એવું સજેસ્ટ કર્યું કે આજકાલ અમારી ટીમમાંથી કે આજકાલ સર ટ્રેન્ડ ચાલે છે કે તમે કારમાં બેઠા હો અને પીએકે આવી છે અને પીએકે મુજબ હવે મને આવું લાગી રહ્યું છે એવો વિડીયો શૂટ કરો. કેટલાકે એવું પણ સજેસ્ટ કર્યું કે આજે આ પીએકે નો વિડીયો છે એ તમે બનાવો, એ પહેલા શું તમે તૈયારી કરી છે એનું પણ થોડું હાઇલાઇટ કરો. ટીમમાંથી કેટલાકે કીધું કે આજકાલ નવો ટ્રેન્ડ ચાલે છે ડાયરો, બરાબર છે કે એઆઈ જનરેટેડ ડાયરો, તો એ પ્રકારનું પણ તમે અહીંયા થોડું ચર્ચા કરો. પણ આપણે એ બધાથી થોડું દૂર રહીએ છીએ. આપણે એજ્યુકેટર તરીકે ઓળખાવા માંગીએ છીએ. એજ્યુટેનર ની ભલે વિદ્યાર્થીઓને જરૂર હોય કે એજ્યુકેશનની સાથે એન્ટરટેનમેન્ટ પણ મળી રહે. સૌથી પહેલા આપણે એવા પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે કન્ફર્મ કેન્સલ થાય એવી સંભાવના છે અથવા જેમાં થોડી ટ્રાન્સલેશનની એરર હોય, ભાષાંતરની ચૂક હોય, ભાષાંતરની ભૂલ હોય. જેમ કે પહેલો પ્રશ્ન, એ પ્રશ્નની અંદર આ વાક્ય છે એ કન્ફર્મ સાચું છે. ઓકે, ઇકોનોમી હું ભણાવતો હતો ત્યારે પણ બધાને ખ્યાલ છે કે આમ તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ચાલી જ રહ્યો છે, તો પછી માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કેમ આવી? કારણ કે અચાનકથી બેંકને જરૂર પડી જાય પૈસાની, કે કોઈ ગ્રાહક આવ્યો છે લોન લેવા માટે અને મારે પૈસા જોઈએ છે, તો વધારે એ વ્યાજ દરે આરબીઆઈ છે બેંકોને આપશે. ઇટ મીન્સ કે આ પિનલ રેટ છે, બરાબર છે. અચાનક જરૂર પડી તો દંડ દર છે અને રાતોરાત રિઝર્વ બેંક છે ધિરાણ આપી શકે છે. તો જવાબ આવશે અહીંયા આગળ 1 and 2 બંને. એટલે પીએકે માં ખોટો છે, બરાબર. જે પ્રશ્નનો એફએકે વખતે જવાબ બદલાઈ જશે, 1 and 2 થઈ જશે. ઓકે, પહેલો બી બરાબર છે. લિક્વિડિટી દાખલ કરે છે, શોષે છે. સિક્યુરિટી મૂકવાની છે, ત્રીજો કન્ફર્મ ખોટો છે. જે રીતે રેપો રેટ, રિવર્સ રેપો રેટ ના મુદ્દામાં આવે છે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કોલેટરલ, એ જ અહીંયા આગળ મૂકવું પડતું હોય છે, તો ત્રીજો ખોટો છે. સાચો જવાબ આવશે એફએકે વખતે બદલાઈ જશે, ફાઇનલ આન્સર કી વખતે બદલાઈ જશે. સોર્સ જોવો હોય તો આપણે પીડીએફ છે તો મૂકી જ દઈશું. એક્ઝેક્ટ આના ઉપર ક્લિક કરશો અથવા આજે ટાઈપ કરીને જોઈ લેશો. સોર્સ પણ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઉપર જ ઉપલબ્ધ છે. તો આ પ્રશ્નનો જવાબ બદલાશે. ફર્સ્ટ. સેકન્ડ, ઇક્વલ ટ્રીટમેન્ટ ઇન ઇક્વલ સર્કમસ્ટેન્સીસ. જો પ્રશ્નનો જવાબ બરાબર છે, બંનેમાંથી એક પણ નહીં, બંને ખોટું છે, અને છતાં ઘણા બધા લોકો આવું ક્લેમ કરતા હોય છે, હાઈકોર્ટ વગેરેમાં પણ એ લોકો જતા હોય છે. તો એવું કહી શકાય છે કે આ ઇક્વલિટી ઓફ ટ્રીટમેન્ટ ઇન ઇક્વલ સર્કમસ્ટેન્સીસ નું ગુજરાતી આ ના થાય, સારવાર ના થાય. ઓકે, સમાન પરિસ્થિતિમાં સમાન વ્યવહાર થાય. તો સારવાર શબ્દ અહીંયા ખોટો છે. કોઈ ભાષાંતર, આમ તો જીપીએસસી અહીંયા બેનિફિટ ઓફ ડાઉટ લઈ શકે છે, પણ કોઈ વિદ્યાર્થી ઓબ્જેક્શન અગર ઉઠાવવું છે તો આ ઓબ્જેક્શન છે કે નહીં, વિદ્યાર્થી તરીકે અમારા હાથમાં જે પેપર આવે એ ગૂગલ ટ્રાન્સલેટરના બદલે એના પછી કોઈ ભાષાવિદ, લેંગ્વેજ એક્સપર્ટ
એ પણ ચેક કરે કે ઇન્ટરપ્રિટેશન અર્થઘટન બરાબર થઈ રહ્યું છે કે નહીં. નહીં તો એ પેપર છે એમાં આ પ્રશ્ન છે એ ભૂલ ભરેલું જ ગણાય. સંભાવના ઓછી છે પણ છતાં ઓબ્જેક્શન ઉઠાવી શકાય છે. થર્ડ પ્રશ્ન, બંને વાક્યો છે એ સાચા છે. FAK આવશે તો જવાબ બદલાઈ જશે. ઓકે, ફાઇનલ આન્સર કી આવશે તો જવાબ બદલાઈ જશે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ભૌતિક ભૂગોળનું વિભાગ 2 ચેપ્ટર 2 ઓપન કરીને એની અંદર તમને મળી જશે. ઓકે, તો કન્ફર્મ બદલાશે. 2 પ્રશ્નો થયા હજી સુધી જે કન્ફર્મ છે. ત્રીજું, આ તો કન્ફર્મ, હજી હું કદાચ સમાન વ્યવહારના બદલે સમાન સારવાર લખ્યું છે એને તો કદાચ આપણે બેનિફિટ ઓફ ડાઉટ આપીએ જ, પણ આ ગુજરાતી ભાષાંતર તો કોઈ જ રીતે બેનિફિટ ઓફ ડાઉટને લાયક પણ નથી. 2 વાર દફન વિધિ, બરાબર છે. ડબલ બ્યુરિયલ. ડબલ બ્યુરિયલ નો મતલબ થાય છે કે પતિ પત્ની છે એને સાથે દફનાવવા, બાળક અને એની માતાને સાથે દફનાવવું, આવું કંઈક હોય, 2 ભાઈઓ હોય એને સાથે દફનાવવા, એને ગણાય ડબલ બ્યુરિયલ. અહીંયા તો લખ્યું છે કે લોથલમાં 2 વાર દફન વિધિ. ઓકે, 2 વાર દફન વિધિ નહીં, જોડકા અથવા જોડિયા દફન વિધિ. તો આ પ્રશ્ન તો કન્ફર્મ ઓબ્જેક્શન ઉઠાઈને ભાષાંતર અથવા ભાષાનુવાદના મુદ્દા ઉપર કન્ફર્મ કહેવાશે કે સમાપ્ત કરવો જ જોઈએ FAK આવતા વખતે. તો આ કેન્સલ થવો જોઈએ, પેલા 2 માં ચેન્જ આવશે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ની અંદર આપણે વાંચીએ તો અહીંયા આગળ પહેલા તો કયા વિધાનો સાચા નથી એ પૂછ્યું છે. સાચા નથી તો એ મુદ્દામાં આ પ્રશ્ન છે ડાઉટફુલ છે. ઓકે, પહેલું છે એ તો સાચું છે, બીજું છે એ અલ્નિનો પેસિફિક મહાસાગરમાં પર સાચું છે, પેસિફિક મહાસાગર. ત્રીજું છે એ ખોટું છે. ઓકે, એટલાન્ટિક મહાસાગરને કદાચ એકદમ ક્લિયરલી વાંચીએ તો એ મુદ્દો ના આવે. ચોથું છે એ પણ તમે જોઈ શકો છો કે સાચું છે અથવા બેનિફિટ ઓફ ડાઉટ વાળું છે. એકમાત્ર આ ત્રીજું છે એ ગણી શકાય ખોટું છે, ઓપ્શન સેટ નથી થતા. એ મુદ્દા ઉપર તમે ઓબ્જેક્શન ઉઠાવશો તો આ પ્રશ્ન છે ખોટો પુરવાર થશે. બરાબર છે. 2 મેં કીધું ખોટા પુરવાર થશે, 2 છે એ હજી સુધી આપણે કીધું કે FAK બદલે બદલાઈ જશે. આ પ્રશ્ન પણ કોઈ પણ સ્ટાન્ડર્ડ બુક, એટલે મેં બાજુમાં પુરાવો નથી લખ્યું, કોઈ પણ સ્ટાન્ડર્ડ બુક ઓપન કરો. તિલક છે એ 1890 માં જોડાયા હતા, બરાબર છે, સ્થાપક સભ્ય ન હતા અને હોમ રૂલ લીગ સાથે જોડાયેલા હતા. જવાબ બદલાશે. ઓકે, જ્યારે ફાઇનલ આન્સર કી આવશે જવાબ બદલાઈ જશે. આ પણ જીપીએસસી બેનિફિટ ઓફ ડાઉટ લઈ શકે છે. સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ, ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાનો બંધારણમાં ઉલ્લેખ છે. હવે પ્રક્રિયા કઈ ગણવામાં આવે છે, મુદ્દો ત્યાંથી શરૂ થાય છે. એવું ગણી શકાય કે પ્રક્રિયાના નામ પર એટલું લખ્યું છે કે 2 જ કારણ છે આર્ટિકલ 124 મુજબ: અક્ષમતા, ઇનકેપેસિટી, મિસબિહેવિયર, ગેરવર્તણૂક. અને આ 2 મુદ્દા ઉપર સંસદ વિશેષ બહુમતથી શું કરી શકે છે? એમને દૂર કરી શકે છે. અને ત્રીજું વાક્ય કે સંસદ ભવિષ્યમાં પ્રક્રિયા બનાવી શકે છે, એટલે આ કાનૂન મુજબ પ્રક્રિયા બની છે. એકદમ સ્પષ્ટ. હું પણ ભણાવતો હોઉં છું પોલિટી. આમ પહેલું વાક્ય અને બીજું વાક્ય સાચું તો છે, પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવવું હોય તો એવું કહી શકે છે કે તમે વાત કરી છે પ્રક્રિયાની, તો જે પ્રક્રિયા છે એ તો આ કાનૂનમાં નક્કી થઈ છે, પેલામાં અલગ પ્રક્રિયા છે. કેન્સલ થાય એવી સંભાવના ખૂબ ઓછી છે, પરંતુ કોઈએ ઓબ્જેક્શન ઉઠાવવું હોય
તો આ વાક્ય રચના છે એના ઉપર ઉઠાવી શકે છે. એવું વાક્ય સાચું હતું કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની બાબત, દૂર કરવું એ બંધારણમાં લખેલું છે, યસ લખેલું છે. પ્રક્રિયાના કારણે બંને જગ્યાએ પ્રક્રિયા ઓબ્જેક્શન ઉઠાવી શકાય છે, પણ મારો અનુભવ એવું કહે છે કે આમાં વધારે કઈ ફાયદો નહીં થાય. બરાબર છે. જીપીએસસી છે એને બેનિફિટ ઓફ ડાઉટ છે એ મળી શકે છે. આનો પણ મુદ્દો ચાલે છે કે ટ્રાન્સલેશન ની અંદર ભૂલ છે, ભાષાંતરમાં ભૂલ છે, કે અહીંયા શબ્દ છે એપિક. એપિક એટલે મહાન ગ્રંથ. બરાબર છે. એપિક, રામાયણા એન્ડ મહાભારતા આર ટુ ગ્રેટ એપિક્સ ઓફ ઇન્ડિયા. મહાકાવ્યો છે, મહાગ્રંથો છે. એનું અહીંયા ગુજરાતીમાં આદિગ્રંથ છે એ ક્યાંય ભાષાંતર નથી થતું. આદિગ્રંથ એટલે જૂનો ગ્રંથ. પણ છતાં પણ આ પ્રશ્નમાં પણ હું કહું કે જીપીએસસી બેનિફિટ ઓફ ડાઉટ ના મુદ્દા ઉપર જવાબ છે જે આપ્યો છે, બરાબર, ભાષાંતરના મુદ્દાને એટલું ધ્યાનમાં ના લે તો એટલી વસ્તુ ચાલી જશે. ઓકે. છેલ્લે આ પ્રશ્નમાં અહીંયા પીઆઈબી ના આ તમે એક વખત એવું હોય તો પોતે પણ ગૂગલ કરીને એક્ઝેક્ટ નાખીને જોઈ લો, અથવા આપણે જે પીડીએફ મૂકીએ એના ઉપર લિંક પણ તમે જોઈ લો. એ મુજબ આ ત્રીજું વાક્ય છે એ સાચું છે, તો જવાબ છે બદલાઈ જશે અને આ થઈ જશે. ઓકે. એફએકે માં જવાબ આ થઈ જશે. અને તો દોસ્તો એક્ઝેક્ટ હું ફરીથી સમજાવી દઉં કે મારા મત મુજબ મેં પેપરનું જે રીતે આખું ફરીથી એક જ સેકન્ડ એનાલિસિસ કર્યું છે એ મુજબ કન્ફર્મ આ એક આ બે આ ત્રણ પ્રશ્નો છે એ એફએકે માં બદલાઈ જશે, અને એક બે પ્રશ્ન હડપ્પા વાળો અથવા બીજા બધા મેં કીધું કે ઘણા બેનિફિટ ઓફ ડાઉટ વાળા બે પ્રશ્નો છે એ કદાચ કેન્સલ થાય. ઓકે. 3 પ્રશ્નો એફએકે માં બદલાશે, 2 પ્રશ્નો કેન્સલ થશે. અને તો દોસ્તો એક્ઝેક્ટ એફએકે વખતે 4 પ્રશ્નો છે એ કન્ફર્મ બદલાશે, અને 2 પ્રશ્નો છે એ તો એમણે કેન્સલ કરવા જ પડશે. બરાબર છે. કારણ કે ઘણી ગંભીર પ્રકારની એમાં ભાષાંતરની ભૂલ ગણાશે. અને આથી પહેલા તો પીએકે માં તમારો જે સ્કોર થઈ રહ્યો છે એના પછી મેં જે ચર્ચા કરી એ તમે જોઈ લો, અને એના પછી ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થઈ, ઘણા બધા વિદ્યાર્થીઓ એમનો સ્કોર કીધો. એના પછી એવું લાગી રહ્યું છે કે જે કટ ઓફ છે એ થોડું 90 જે છે 93 ની આજુબાજુ રહેશે. જનરલ મેલ, ઓબીસી મેલ, ઈડબ્લ્યુએસ મેલ 93 ±3 રહે એવી સંભાવના છે. પણ મારું સ્પષ્ટ માનવું છે કે જેના પણ મેં જે પહેલા તો ચર્ચા કરી એને ધ્યાનમાં રાખ્યા બાદ જેના પણ 90+ થતા હોય અથવા 90 આસપાસ પણ થતા હોય એવા જનરલ, ઓબીસી, એસસી મેલ, એસટી મેલના વિદ્યાર્થીઓ છે એ જે દર વર્ષે રહેતું હોય એ મુજબ એકવાર જોઈ લેજો. એ જે કટ ઓફ છે એની આજુબાજુ હોય 90+ હોય, તાત્કાલિક એમણે મેન્સની તૈયારી શરૂ કરી નાખવી જોઈએ. અને જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ ફિમેલ જેના 85 ±3 કટ ઓફ લાગી રહ્યું છે, જેના પણ 82
થી વધારે હોય એ પણ તૈયારી શરૂ કરી નાખીએ, અને એસટી ફિમેલ છે એ દર વર્ષે જે એમના કટ ઓફમાં વેરિએશન આવતું હોય છે એને પણ ગયા વર્ષ સાથે સરખામણી કરીને એકવાર જોઈ લે. અને આમ પણ મેન્સની તૈયારી કરી હશે, આગળ જતા કામ આવવાની છે, બરાબર છે. હમણાં એક્ઝામ કઈ છે કે તમે જીપીએસસી આપતા હો તો ખાલી ક્લાસ 1-2 છે, મેન્સ કરીને બેસી જશો, ડીવાયએસ એસટીઆઈમાં કામ આવશે. સીસી ની અંદર પણ હવે નોટિફિકેશન આવે કેટલા મહિના થઈ ગયા, તો બધા મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર કરીને જ બેઠા છે. રેવન્યુ તલાટીની જેમ અચાનકથી અગર એક મહિનામાં મેન્સ આવી ગઈ તો કઈ હાથમાં નહીં આવે જીએસ, તો એ લોકોએ પણ મેન્સ કર્યું હશે તો સીસીમાં ફાયદો થશે, ગ્રુપ એ ગ્રુપ બીમાં. તો જબરદસ્ત તૈયારી આજથી શરૂ કરી નાખવી જોઈએ. અને સંસ્થા તરફથી હું પણ બધાને બેસ્ટ વિશિસ પાઠવું છું કે તેઓ FAK આવ્યા બાદ આવતા ફાઇનલ રિઝલ્ટમાં પોતાની જગ્યા બનાવે અને પોતાના તમામ સપનાઓ સાકાર કરે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.